નવસારી જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતમાં છેલ્લા 3 દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે. નવસારીના ઉપરવાસમાં મુશળધાર વરસાદને પગલે જિલ્લાની અંબિકા, પૂર્ણા અને કાવેરી નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ નિર્માણ થઈ છે. ઉપરવાસમાં વરસી રહેલો વરસાદ નવસારી જિલ્લા માટે આફતનો વરસાદ સાબિત થયો એવી પરિસ્થિતિ નિર્માણ થઈ છે, જેને લઈને નવસારી અને બિલીમોરા શહેર સહિત નદી કાંઠે આવેલા ગામોને વહીવટી તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યા છે અને લોકોને સલામત સ્થળે ખસી જવા અપીલ કરવામાં આવી છે. નવસારી જિલ્લામાં અત્યાર સુધીમાં 1500થી વધુ લોકોનું સ્થળાંતર કરી લોકોને આશ્રયસ્થાનમાં રાખવાની વ્યવસ્થા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી છે, તેમજ પૂર અસરગ્રસ્તોને ભોજનની વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવી છે. પૂરને પગલે જિલ્લામાં 110થી વધુ માર્ગો બંધ થયા છે. ઘોડાપૂરને પગલે રસ્તા પાણીમાં ગરકાવ થયા છે, જેને લઈને રોડ રસ્તા અવરજવર માટે બંધ કરવામાં આવ્યા છે. રસ્તા ઉપર પાણી ફરી વળતા અનેક લોકોને હાલાકી પડી છે. આમ નવસારી જિલ્લો મહત્તમ જળબંબાકારની પરિસ્થિતિમાં સર્જાયો છે. નવસારી શહેરની પૂર્ણા નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે, જેને પગલે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પૂરના પાણી ભરાઈ ગયા છે. લોકોને ઘરો અને દુકાનોમાં પૂરના પાણી ભરાતા હાલાકી પડી છે. નવસારી શહેરમાં અંદાજિત 10,000થી વધુ લોકો પૂરના પાણીથી પ્રભાવિત થયા છે. નવસારી જિલ્લામાં પૂરની સ્થિતિ નિર્માણ થતાં જનજીવન પ્રભાવિત થયું છે. જિલ્લાના નાગરિકોને કોઈપણ પ્રકારની તકલીફ હોય કે પાણી ભરાય અથવા તો ફસાઈ ગયા હોય તો જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ નંબર 1077 અથવા પોલીસ કંટ્રોલ રૂમ નંબર 100 પર તાત્કાલિક સંપર્ક કરવા જિલ્લા કલેક્ટરે અપીલ કરી છે. અને હાલ પણ ઉપરવાસમાં વરસાદને પગલે વહીવટીતંત્ર સજ્જ બન્યું છે. જે વરસાદની સ્થિતિ છે અને ગુજરાતમાં જે આગાહી છે એના પગલે નવસારીના આપણી ત્રણેય નદીઓ ભયજનક પાતળીથી ઉપર વહી રહી છે. એમાં પૂર્ણા હાલ 25થી 27ની આજુબાજુમાં એમાં ડિફરન્સ છે. આજે રાત્રે 30 સુધી પણ જવાની શક્યતા લાગે છે. કાવેરી હાલ 20 ફૂટ છે અને અંબિકા નદી સૌથી વધારે એટલે ભયજનક પાતળી 28 છે ત્યારે 35 ફૂટ પર વહી રહી છે. એમાંથી આપણે ટોટલ આ ત્રણેય નદીથી એફેક્ટેડ 73 લોકોનું સ્થળાંતર કરેલું છે. આ સ્થળાંતરમાંથી આશરે 800-900 લોકો આશ્રય સ્થાન ઉપર છે. બાકીના ગામમાં બીજાના ઘરે કે રિલેટિવના ઘરે શિફ્ટ થઈ ગયેલા છે. આ લોકોને આપણે આશ્રય સ્થાન પર પીવાનું પાણી, મેડિકલ અને ફૂડની વ્યવસ્થા કરીએ છીએ. આ છેલ્લા 24 કલાકમાં આપણા ત્યાં નવસારીમાં દરેકનો અનુભવ એવો છે કે વરસાદ ઓછો છે. જે વરસાદ થાય છે એ નદીના ઉપરવાસમાં થાય છે અને એનાથી પાણી આવેલું છે. હાલ આ પાણી પૂર્ણાનું તો પાણી આવતીકાલે બપોર સુધી આશરે સ્ટેબલ રહેવાની શક્યતા છે, એટલે 23ના નીચે આવવાની શક્યતા થોડી ઓછી છે. એટલે નાગરિકોને વિનંતી છે કે આપ લોકો આશ્રય સ્થાન પર રહો છો તો આશ્રય સ્થાન ન છોડવા વિનંતી છે. એના સાથે જ સંબંધીના ત્યાં કે પોતાની જ બિલ્ડિંગમાં ઉપરના માળે આપ લોકો શિફ્ટ થતા હોય તો આવતીકાલ બપોર સુધીનું પાણી કે રાશન આપણા જોડે રાખવા વિનંતી છે. અને અગર ન હોય તો જિલ્લા કંટ્રોલ રૂમ કે તમારા નગરપાલિકાના વોર્ડના જે પણ કર્મચારી છે જે આપણા સંપર્કમાં છે એમને જાણ કરવા વિનંતી છે. કેટલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું ગણદેવી અને હા, ખેરગામમાં આપણને રેસ્ક્યુ કરવાની વધારે જરૂર પડતી નથી. ગણદેવીમાં અત્યાર સુધી 29 લોકોનું છૂટાછવાયા નગરપાલિકા વિસ્તારમાં રેસ્ક્યુ કરવાની જરૂર પડી છે. મેજોરિટી આપણે પ્રિવેન્ટિવ સ્થળાંતર કરાવેલું છે. ઘણીવાર એવું થાય છે કે ગામની આજુબાજુમાં પાણી આવી જાય છે પણ ગામમાં જ ઊંચા સ્થળે લોકો પહોંચી જાય છે. લોકોની સેફટી આ આપણો મેજર કન્સર્ન હોય છે. એટલે લોકોએ પાણીમાં ન જવું, ડુબાઉ કોઝવે પરથી ન જવું, આ બધામાં આપણે વધારે સાવચેતી રાખીએ છીએ. સાલિસ ગામમાં એક જણનું ડેથ થયું છે એ બાબતે. હા, એ ધ્યાન પર ઇન્સિડન્ટ આવેલો છે. હજુ સદર વ્યક્તિની લાશ અમારા ધ્યાન પર નથી, પણ એમાં જેવી રીતનો એસઓપી સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ રહેશે એ અમે ફોલો કરીશું. ગણદેવી તાલુકાના ઘણા ખામો એવા છે કે જ્યાં તંત્ર પહોંચી નથી શક્યું, ગ્રામજનો ઘણી મુસીબતમાં રહી રહ્યા છે, એ બાબતે શું કહેશો?
સ્પેસિફિક અગર કહેવા જઈએ તો આપણી પાસે રેસ્ક્યુ કે મદદના કોલ નથી ફર્સ્ટ. સેકન્ડલી આપણે ઘણીવાર એવું જ મેં જેમ હાલ વાત કરી તેમ ગામમાં તલાટી સરપંચ હાજર હોય છે, જે પણ લોકોને યુઝ્યુઅલી મદદ જોઈતી હોય છે. તહેવારોનું સિઝન છે જ અને સપ્લાયના પણ આપણા જે દુકાનો હોય છે ત્યાં સફિશિયન્ટ જથ્થો આપણે રાખીએ છીએ, એટલે પાણી આપણે ત્યાં 8-10 કલાક પછી ઓસરી જાય એટલા સમય માટે હેરાની ન થાય એની જવાબદારી આપણે તલાટી અને સરપંચને આપીએ છીએ. દરેક ગામના મોટા ભાગે તલાટી પોતપોતાના હેડક્વાર્ટર પર છે અને જ્યાં હોય કે ન હોય સરપંચ અને વોર્ડ મેમ્બર સાથે અમારી ડિઝાસ્ટરની ટીમ સંપર્કમાં હોય છે. પ્રિવેન્ટિવ મેઝર્સ કેમ નથી લેવામાં આવતા જ્યારે વરસાદ પડતો હોય છે? આપણે છેલ્લી ઘડીએ રેસ્ક્યુ કરવાની વાત કરતા હોય કે શિફ્ટિંગ કરવાની વાત હોય છે, મોનિટરિંગનું ક્યાંક ને ક્યાંક અભાવ ખરો? એમાં લાસ્ટ ટાઈમ પણ આપણે આ વાત કરી હતી. હું હજી એકવાર બને આ વાત એના માટે કરીએ છીએ, લોકો જ્યારે સ્થળાંતર કરવા માંગે છે ત્યારે દર વખતે તંત્ર જ કહે છે સ્થળાંતર કરવા. ઘણીવાર એમાં બ્લેમિંગ એવું નથી, પણ કોઈને પણ પોતાના ઘરમાંથી નીકળવાનું એવું લાગે છે કે પોતાના ઘરમાં આપણે સેફ છીએ. જ્યાં આપણો એકદમ નીચાણવાળો વિસ્તાર છે કે દર વખતે કે દેસરા ફળિયું છે બિલીમોરા નગરપાલિકાનું, તો ત્યાં દર વખતે લોકોને હવે ખબર છે કે તંત્ર સારી રીતે આપણી કાળજી રાખે છે, એટલે બહાર આવી જાય છે અને આપણે સ્કૂલમાં એમની વ્યવસ્થા કરીએ છીએ. કે અંબિકાથી પણ બિલીમોરા નગરપાલિકાનો એવો જ વિસ્તાર છે જે આપણે સિનિયર સિટીઝન હોલમાં રાખીએ છીએ. એના સાથે જ આપણે નવસારી નગરપાલિકાની વાત કરીએ તો ભેસત ખાડા વિસ્તાર હોય કે રેલ રાહત કોલોની હોય, ત્યાં આપણે પહેલેથી કહી દઈએ છીએ. ત્યારે જ્યારે એકદમ પગ પર પાણી આવે તો લોકો આવવાની ઘર સાચવીને આવવાની તૈયારી કરે છે. ગામડાઓમાં ઘણીવાર એવું આપણા ધ્યાન પર આવે છે કે 2-4 કલાકથી સમજાવીને પણ લોકો આજુબાજુના ઘરમાં જવાનું વધારે પ્રેફર કરે કે અહીંથી ત્યાં જઈએ. લાસ્ટ ટાઈમ અમારો એવો જ અનુભવ થયો હતો કે જ્યાંથી આપણે ઓલમોસ્ટ બધા ફળિયાને કાઢ્યું, પણ 2 ઘરના 7 લોકોએ આપણને વાત એવી કરી કે અમે અહીંથી હવે તમે પોલીસ મોકલો કે કંઈ મોકલો, અમે અહીંયા એટલા ઊંચા પર છીએ. 2 કલાક પછી એમનો રેસ્ક્યુ કોલ આવ્યો, ત્યારે આપણે બોટ મોકલીને રેસ્ક્યુ પણ કરીએ છીએ. 2022માં જે સૌથી વધારે આફત જિલ્લામાં સર્જાઈ હતી એના પછી જિલ્લામાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્ટ્રોંગ થઈ ગયું છે. આપણી પાસે જે લાઇટ વેટ બોટો હતી, આ બધી વસ્તુઓ આપણે પોતાને સ્ટ્રોંગ કરી લીધું. એના કારણે નગરપાલિકા હોય કે મામલતદાર, આ લોકોને ઘણીવાર આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કામે લાગી જાય છે.